જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આ ચૈત્ર માસમાં આપણે સાંભળીએ ઓખા હરણ વાર્તા રૂપે. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ કથા ગમે તો આગળ લાઈક શેર કરજો, જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે. ઓખા હરણ વાર્તા રૂપે ખંડ ત્રીજો, ઓખા પોતાના આગલા ભાવમાં કોણ હતીનો ભાગ બીજો. ધ્રુજતી ધ્રુજતી ઓખા સામે આવીને ઊભી રહી ગઈ અને માતાજીને કહ્યું, માં, હું એકદમથી ભયાનક રીતે ડરી ગઈ હતી અને તેથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી. ઓખાની વાત સાંભળીને માં પાર્વતીજીને ભયાનક ક્રોધ આવ્યો. અરે બાલિકા, તને તારો જીવ તારા ભાઈના કરતાં વધારે વહાલો લાગ્યો. મને ખબર પણ ના આપી અને સંતાઈ ગઈ. જા, મારો તને શ્રાપ છે. તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. ઓખા તો રડવા લાગી. માતાજીને કહેવા લાગી, માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. માં, મને માફ કરો. ભગવાને પાર્વતીજીને કહ્યું, બાળક, બુદ્ધિમાં આમ થયું છે. બીકના લીધે ઓખા સંતાઈ ગઈ, માટે એના શ્રાપનું નિવારણ તમે જ બતાવો. શ્રાપ આપ્યા પછી માં પાર્વતીજીને પણ દુઃખ થયું હતું, પણ થાય શું? આથી એમણે કહ્યું, બેટા, મારો શ્રાપ તો મિથ્યા થશે નહીં, માટે તારે ભોગવવો જ રહ્યો. પણ જા, હું તને વરદાન આપું છું કે તું રાક્ષસ કુળમાં ભલે જન્મ લે, પણ તારા લગ્ન દેવકુમાર સાથે થશે. અને આ ચૈત્ર માસ ચાલે છે. ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વિનાનું ભોજન કરી અલુણા વ્રત કરશે ને જે તારું ચારિત્ર્ય ગાશે તે પોતાનું લાંબુ આયુષ્ય ભોગવી શિવશક્તિને પ્રાપ્ત થશે. પછી તો માતાજીના શ્રાપને કારણે ઓખા મીઠામાં ઓગળી ગઈ અને બાણાસુર રાક્ષસને ત્યાં તેનો બીજો જન્મ થયો. દૈત્યરાજ સરદાર બાણાસુરને એક પણ સંતાન ન હતું. એ વાંજ્યો હતો. આથી તેને ક્યાંય ચેન પડતું ન હતું. ભગવાન ભોળાનાથનો પ્રિય ભક્ત હોવા છતાં પોતે વાંજ્યો હતો. આથી એને અપાર દુઃખ થઈ રહ્યું હતું. એક દિવસની વાત છે. બાણાસુર પોતાના મહેલમાં ઝરૂખામાં ઊભો હતો. સવારનો સમય હતો. બહાર કચરો વાળવાવાળીએ જ્યારે બાણાસુરને જોયો ત્યારે એકદમ પોતાનો સાવરણો મોં આડો કરી નાખ્યો. આથી બાણાસુર એકદમ નીચે આવ્યો અને કચરો વાળવાવાળી બાઈને પૂછવા લાગ્યો, હે બાઈ, તે મને જોતા જ મુખ આડી સાવરણી કેમ ધરી? તું મને સાચું બતાવજે તો તને કંઈ નહીં કરું. મને ખોટું બતાવીશ તો ગાણીએ ઘાલીને તેલ કાઢીશ. કચરો સાફ કરવાવાળી બોલી, મહારાજ, આપના ઘરે ખોળાનો ખુદનાર નથી. તમારી રાણીનો ખોળો ખાલી છે. આથી તમે વાંજ્યા છો અને સવાર સવારમાં વાંજ્યાનું મોં જોવાથી દિવસ આખો બગડે છે. આથી જ મેં મોં આડો સાવરણો દઈ દીધો હતો. કચરો સાફ કરવાવાળી બાઈના વેણ બાણાસુરના હૃદયની આરપાર ઉતરી ગયા અને મહાદેવજીની આરાધના કરવા માટે ચાલ્યો ગયો. મંદિરમાં જઈને તપ કરવા લાગ્યો. સમય જતાં મહાદેવજી પ્રસન્ન થયા. ત્યારે બાણાસુરે પુત્રની માંગણી કરી. ત્યારે ભોળાનાથ બોલ્યા, હે મારા પ્રિય ભગત, તારા 7 ભવ સુધી તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી. તારા પૂર્વજન્મમાં તું વૈશ્ય રાજા હતો અને તારા ઘેર એ જ લાડકવાયો દીકરો હતો. એક દિવસ જ્યારે તું જમી રહ્યો હતો ત્યારે તારો દીકરો બહારથી રમતો રમતો આવીને તારા ભાણામાં હાથ નાખીને ખાવા લાગ્યો. બાળકના માટીવાળા હાથ હોવાથી તને અરુચિ થવા લાગી. આથી તે બાળકને ધમકાવીને કાઢી મૂક્યો. આથી બાળક તારાથી ઘણો ડરી ગયો અને ધ્રુજતો ઊભો થઈ ગયો અને મનોમન બોલવા લાગ્યો કે મારા પિતાને તેમનો પુત્ર વહાલો નથી, માટે હે ભગવાન, એમની 7 જન્મ સુધી વાંજ્યા રાખજો. મહાદેવનું આવું બોલવું સાંભળીને બાણાસુર હતાશ થઈ ગયો અને હવે શું કરવું એ બાબતમાં વિચારવા લાગ્યો. પણ ત્યાં જ જાણે કે મા પાર્વતીજીએ એની વહારે આવતા બોલ્યા, બાણાસુર, તારા કિસ્મતમાં સંતાન નથી તો શું થયું? હું તને સુંદર મજાની દીકરી આપીશ અને તારું વાંજ્યા મેણું ભાંગીશ. હા હા, મારી માવડી, તમે મારા મનની વાત જાણી લીધી. ભલે તમે મને પુત્રી આપો. પુત્રીને હું પુત્ર સમજીને પાડીશ. હરખાતો બાણાસુર શોણિતપુરમાં આવ્યો. પોતાની રાણીને બધી વાત કરી અને સમય જતાં રાણીને શુભ દિવસો રહ્યા અને સમયને જતાં ક્યાં વાર લાગે છે. પોષ મહિનાની પૂનમે બાણાસુરની પત્નીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો.
બાણાસુર તો રાજીના રેડ થઈ ગયો અને તરત જ તેણે બાલકીના જોશ જોડાવ્યા. રાજજ્યોતિષોને બોલાવ્યા ત્યારે રાજજ્યોતિષો બોલ્યા, આ બાલિકા એના આગલા ભવમાં પાર્વતીજીની પુત્રી હતી, આથી આનું નામ ઓખા રાખજો. હે બાણાસુર, આ પુત્રી તારા હાથનો ભાર ઉતારશે. ત્યાં તો આકાશમાંથી ભયાનક આકાશવાણી થઈ, હે બાણાસુર, આ તારી પુત્રી પોતાને યોગ્ય વરને પોતાની ઈચ્છાથી જ પરણશે અને ત્યારે ભયાનક યુદ્ધ થશે. તારા 1000 હાથો ખંડિત થઈ જશે અને તું માંડ માંડ બચીશ. આવી ભયાનક આકાશવાણી સાંભળીને બાણાસુરનો પ્રધાન ધ્રુજી ઉઠ્યો. મહારાજ, આકાશવાણી ક્યારેય ખોટી પડતી નથી, હવે શું કરશું? ત્યારે બાણાસુર બોલ્યો, આ પુત્રી માટે એક અભેદ મહેલ બનાવડાવો અને ત્યાં એનો ઉછેર કરાવો. મહેલ એવો બનાવો કે કીડીને અંદર પ્રવેશવું પણ કઠિન થઈ જાય અને 1 લાખ સૈનિકોને મહેલની ચોકીમાં મૂકી દો. હું પણ જોઉં છું કે ઓખા મોટી થતાં પોતાના ઈચ્છિત વરને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. હવે બાણાસુરના પ્રધાનની પુત્રી ચિત્રલેખાએ કામ સગળા દેવના કર્યા હોવા છતાં તે અસુરના ઘરે પુત્રી કેવી રીતે થઈને આવી, આ પણ એક જાણવા જેવો કિસ્સો છે. એકવાર બાણાસુરના અસહ્ય ત્રાસી જઈને ભગવાન પાતાળમાં નાસી આવ્યા. ત્યાં વરુણ દેવે એક કન્યા પ્રગટ કરી. ત્યારે પ્રગટ થયેલ કન્યાએ ભગવાનને પૂછ્યું, હે ભગવાન, આપે મને કેમ પ્રગટ કરી? ત્યારે ભગવાન બોલ્યા, હે કન્યા, પૃથ્વી પર બાણાસુર મને ઘણા કષ્ટો આપી રહ્યો છે અને એ કષ્ટોથી ઉગરવા માટે જ તને પેદા કરી છે. ત્યારે કન્યા તરત જ બોલી, હે ભગવાન, જ્યારે બાણાસુર પાતાળમાં આવે ત્યારે મને એને સોંપી દેજો, હું તમારું કામ આસાન કરી આપીશ. ત્યાર પછી એકવાર બાણાસુર પાતાળમાં આવ્યો ત્યારે ભગવાને તેને પેલી કન્યા આપતા કહ્યું, હે દૈત્ય સમ્રાટ, આ કન્યાને તમારી સાથે લઈ જાઓ અને પાળી પોષીને મોટી કરજો, એ જરૂર તમારો ઉદ્ધાર કરશે. બાણાસુર સાથે એનો પ્રધાન પણ હતો. પ્રધાનને કોઈ છોરું હતા નહીં, આથી તે બાણાસુરને કહેવા લાગ્યો, મહારાજ, આ કન્યા મને આપશો, હું એને મોટી કરીને કન્યાદાનનું પુણ્ય કરીને લહાવો લેવા માંગુ છું. બાણાસુર તરત જ બોલ્યો, હે પ્રધાન, હું તારી આશા જરૂર પૂરી કરીશ. હું આ બાળાને જંગલમાં એકલી મૂકી આવીશ, પછી તું લઈ આવજે, આથી કોઈને જાણ નહીં થાય અને તે તારી કુંવરી તરીકે તારા ઘરે મોટી થશે. સવારે પ્રધાન જંગલમાં ગયો ત્યારે એ કન્યા સમાધિ ચડાવીને તપમાં બેસી ગઈ હતી. પોતાના શ્વાસોશ્વાસ રોકીને એ કન્યા પોતાના જમણા પગના અંગૂઠા પર ઊભી રહીને ભયાનક આકરું તપ કરી રહી હતી. આથી પ્રધાન શોણિતપુરમાં પાછો વળી ગયો અને આ બાજુ તપ પૂરું થતાં ભગવાન પ્રગટ થયા અને ભગવાનને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે કન્યા કહેવા લાગી, હે ભગવાન, હું 3 કાળનું જ્ઞાન જાણું અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આકાશમાં ઉડું, પણ હું કોઈને દેખાઉં નહીં. ભગવાને તથાસ્તુ કહીને ચાલ્યા ગયા. ત્યાં જ બાણાસુર પ્રધાન આવ્યો અને એ બાળાને પોતાના ઘેર લઈ ગયો, પણ આગળ જતાં એ ઓખાની રખેવાળ બની. ઓખાના મહેલમાં એને રહેવાની બાણાસુરે આજ્ઞા કરી. એ જ ઓખાની પ્રિય સખી ચિત્રલેખા બની. ઓખાહરણ ખંડ 3 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને શેર કરજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી વિડીયોનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.